નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારમાં। મિત્રો, આજના ગુજરાતના હવામાન સમાચાર વિશે વાત કરવાની છે તો ગુજરાતમાં જે અત્યારે હાલ નવા હવામાન સમાચાર આવી રહ્યા છે કે વરસાદ, માવઠા અને ઉત્તરાયણને લઈને તો આવનારા દિવસોની અંદર મિત્રો હવે માવઠા જોવા મળશે કે નહીં ગુજરાતમાં તેના વિશે વાત કરવાની છે, કારણ કે લગાતાર બંગાળની ખાડી અને અરબ સાગર વચ્ચે લો પ્રેશર અને વરસાદી સિસ્ટમો બની રહી છે। આપ મિત્રો જોઈ શકો કે અહીંયા આજે નીચેનો વિસ્તાર છે એટલે કે બંગાળની ખાડી અને અરબ સાગરનો વિસ્તાર છે, ત્યાં મિત્રો આજે પણ લગાતાર જે છે તે મોટી મોટી વરસાદની સિસ્ટમ બનતી દેખાઈ રહી છે। તો આજે દક્ષિણીય ભારતમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં જે મિત્રો વરસાદીય સિસ્ટમો બની રહી છે ગુજરાતને નુકસાન કરવાની છે કે નહીં તેના વિશે વાત કરવાની છે આજના મહત્વના અને ઉપયોગી વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયોને ખાસ કરીને તમે અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ દરેકે દરેક હવામાન સમાચારના સાચા અને સચોટ સમાચાર તમને મળી જાય। સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાતમાં, ખાસ કરીને અત્યારે ગુજરાતનું હવામાન આગામી 4-5 દિવસ માટે કેવું જોવા મળશે તેના વિશે વાત કરવાની છે। બીજા નંબર ઉપર ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે। ઉત્તરાયણ પહેલા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી ઝાપટાઓ અને માવઠાઓ જોવા મળવાના છે, તો તેના વિશે પણ ચર્ચા કરવાની છે અને ત્યારબાદ હું તમને જણાવીશ કે આ માવઠા અને ઝાપટાઓ ગુજરાતના કયા કયા ભાગોની અંદર જોવા મળશે। તો આ દરેક માહિતી મિત્રો તમારે જાણવી હોય તો વિડીયોને અંત સુધી ચોક્કસપણે જોતા રહેજો, જેથી કરીને આપને દરેક માહિતી મળી જાય। ગુજરાતના અત્યારના વાતાવરણ વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતનું હાલનું વાતાવરણ જે છે તે હવે શિયાળાવાળું જોવા મળ્યું છે, કારણ કે ગુજરાત ઉપર મિત્રો અત્યારે કોઈ પણ મોટી માવઠાની કે વરસાદની અત્યારે હાલ માટે સિસ્ટમ એક્ટિવેટ નથી। ગુજરાતમાં મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ઠંડીની પ્રમાણમાં લગાતાર વધારો થઈ રહ્યો છે અને આગામી 2-3 દિવસોની અંદર મિત્રો ખાસ કરીને પવનો અને ઠંડીની અંદર વધારો થાય તેવી આગાહી છે। ઠંડીના મિત્રો જેમ જેમ આગળ દિવસ વધતા જશે તેમ તેમ ઠંડીમાં વધારો થતો જશે, એટલે કે મિત્રો જેવો ઉત્તરાયણ સમયગાળો નજીક આવતો જશે, 14 થી 15 જાન્યુઆરી નજીક આવતી જશે તેમ તેમ મિત્રો હવે જે છે તે ખરી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે। કડકડતી ઠંડી શરૂ થઈ જવાની છે અને મિત્રો પવનો પણ અત્યારે જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફૂંકાઈ રહ્યા છે। વાદળોને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચે તરફ પસાર થઈ રહ્યું છે, જેને કારણે ઠંડી અને પવનોમાં નોંધપાત્ર વધારો જે છે તે આવનાર દિવસોમાં થઈ શકે। ત્યારબાદ મિત્રો ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલે જણાવી દીધું છે મિત્રો કે ખાસ કરીને આગામી દિવસોની અંદર જે ઉત્તરાયણ આવી રહી છે એટલે કે 14 અને 15 તારીખ, ત્યારે મિત્રો જે છે તે ઉત્તરાયણ પહેલા અમુક વિસ્તારોમાં ગુજરાતમાં કમોસમી ઝાપટાઓ અથવા તો માવઠાઓ જોવા મળી શકે। અને બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને આ માવઠાની સાથે સાથે ઉત્તરાયણના દિવસે સારા પવનો જોવા મળવાના છે। વાસી ઉત્તરાયણના દિવસે પણ સારા પવનો જોવા મળશે, તો પતંગ રસિયાઓ માટે મિત્રો આ મહત્વના કામના અને ઉપયોગી સમાચાર છે।